નિકેતરનો કયો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં આવ્યો હતો? હેરિયોડોમસ, મિનાન્ડર, દામિયત્રી કે પછી મેગસ્થનીસ? ડી. મેગસ્થનીસ. સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ચંદ્રગુપ્ત, વિશાખદત્ત, પુષ્યગુપ્ત કે પછી સ્કંદગુપ્ત? સી. પુષ્યગુપ્ત. ચંદ્રગુપ્ત મૌર્યએ કયા સ્થળે ઉપવાસ દ્વારા શરીર ત્યાગ કર્યું હતું? કુશીનારા, બારાકખલી, શ્રવણબેલગોળા કે પછી નામવતી? સી. શ્રવણબેલગોળા. કર્ણાટક ખાતે આવેલું છે અને આમાં એમ કહેવાય છે કે ચંદ્રગુપ્તે ઉપવાસો કર્યા હતા. ઉપવાસો કરી અને પછી પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો. તો જૈન ધર્મમાં સ્વેચ્છાએ પોતાની જાતે ઉપવાસો કરી અને દેહનો ત્યાગ કરવો, આને શું કહેવાય? એના વિશે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. થોડાક દિવસ પહેલાં આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર મૂકેલું છે, એની અંદર એની વિશેની મેં તમને ડિટેલમાં વાત કરી છે કે એ શું ખરેખર સંલેખના કહેવાય એને. તો સંલેખના શું અને અત્યારે ચર્ચામાં કેમ છે સંલેખના, એની મેં તમને એમાં વાત કરી છે. જો એ પેપર તમે ન જોયું હોય તો એ પણ પેપર તમે જોઈ શકો છો. પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર પણ આપણે મૂકી દીધેલ છે. તો શ્રવણબેલગોળામાં ચંદ્રગુપ્તે પોતાના શરીરને ત્યાગ કર્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરીએ તો મૌર્ય વંશના સ્થાપક, મગધનું સામ્રાજ્ય આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત આ બંનેએ ધનાનંદ નામનો જે શાસક હતો એનો અંત કર્યો અને નંદ વંશનો અંત કરી પાટલીપુત્રમાં પોતે મૌર્ય વંશની સ્થાપના કરી અને પછી મૌર્ય વંશની શરૂઆત થઈ. અને સૌપ્રથમ જો અખંડ ભારતનું સપનું જોયું હોય તો આ ચંદ્રગુપ્ત અને ચાણક્યએ. મૌર્ય શાસક બનતા પહેલા અશોક ક્યાંનો રાજ્યપાલ હતો? આ ચંદ્રગુપ્તના છોકરાનો છોકરો એટલે કે અશોક. હવે પહેલાં એને ક્યાંનું રાજ્ય સોંપવામાં આવ્યું હતું? પહેલાંના સમયમાં એવું હતું કે રાજા જે છે એ મુખ્યત્વે શાસન કરતો હોય અને એના છોકરાઓને અલગ અલગ જે સ્ટેટ છે એ સોંપી દેતા હોય, એટલે એનો એ વહીવટ કરે એટલે શીખે. એટલે અશોક ક્યાંનો એમ કહેવાય કે રાજ્યપાલ, ગવર્નર હતો. કાશી, ઉજ્જૈન, તક્ષશિલા કે પછી ઉત્તરાપથ? બી. ઉજ્જૈનનો ગવર્નર હતો. કરમુક્ત ભૂમિદાન કરવાની પ્રથા કયા શાસકો દ્વારા પ્રારંભ કરવામાં આવી? સાતવાહન, પાંડ્ય, પહલવ કે પછી શક? એ. સાતવાહન વંશના રાજાઓ દ્વારા. પાણીની દ્વારા કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? અષ્ટાધ્યાયી, ચારુદત્તા, નાટ્યશાસ્ત્ર કે પછી મહાભાષ્ય? એ. અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી છે એ પાણિનીનો વ્યાકરણને લગતો ગ્રંથ છે. ખાસ ધ્યાને રાખવું. નાટ્યશાસ્ત્ર ભરત મુનિએ રચેલું છે. રાજકીય ભૂમિની વ્યવસ્થા કરનાર પ્રધાન અધિકારી કોણ હતો? મુદ્રાધ્યક્ષ, સીતાધ્યક્ષ, પણાધ્યક્ષ કે કોષાધ્યક્ષ? બી. સીતાધ્યક્ષ. સાંચીનો સ્તૂપ કયા રાજ્ય સાથે સંબંધિત છે? ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ કે પછી મધ્યપ્રદેશ? ડી. મધ્યપ્રદેશ. તમારે કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે કે સાંચીનો સ્તૂપ છે એની જે ચિત્રાકૃતિ છે એ કઈ નોટની પાછળ છે, કેટલાની નોટની પાછળ છે, એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ભારતમાં ગુલામોની હાજરી વિશે કોના દ્વારા ઉલ્લેખ કરાયો નથી? કૌટિલ્ય, બૌદ્ધ ગ્રંથો, મેગસ્થનીઝ કે ઉપરોક્ત તમામ? સી. મેગસ્થનીઝ. મૌર્યકાળ દરમિયાન પડતી થયેલ હિન્દુ ધર્મનું પુનરુત્થાન કયા સમયમાં થયું? નંદકાળ, સાતવાહન કાળ કે ગુપ્તકાળ કે શૃંગકાળ? ડી. શુંગકાળ. એમ કહેવાય છે કે મૌર્ય ધર્મમાં અશોકે અને એના છોકરાઓ એ બધા બૌદ્ધ ધર્મ અપનાવેલો, ચંદ્રગુપ્તે જૈન ધર્મ. એટલે એ સમયે પછી બધા જે હતા એમને એવું થયું બ્રાહ્મણ ધર્મ જે છે હિન્દુ ધર્મ એનું મહત્વ ઓછું થતું ગયું. એટલે હિન્દુ ધર્મનું પુનરુત્થાન કરવા માટે આ શુંગકાળ થયો. જે અંતિમ શાસક હતો મૌર્ય વંશનો બૃહદ્રથ, એને મારી અને પુષ્યમિત્ર શુંગે આ શુંગ વંશની સ્થાપના કરી. મૌર્યકાલીન પ્રાંતને કયા નામે ઓળખવામાં આવતા હતા? ભરતા, ચક્ર, વિલય કે પછી સંઘ? બી. ચક્રના નામે ઓળખવામાં આવતા હતા. મૌર્યકાલીન પ્રાંત અવંતી રાજ્યની રાજધાની કઈ હતી?
બી ઉજ્જૈનની. મૌર્ય કાળમાં ન્યાય વ્યવસ્થાનો સૌથી નાનો એકમ કયો હતો? સંગ્રહણ, દ્રોણમુખ, સ્થાનીય કે પછી ગ્રામ સભા? ડી ગ્રામ સભા. ભારતીય શાસ્ત્રોમાં શકોને કયા નામે ઓળખવામાં આવે છે? યુચી, સિથિયનો, પાર્થિયન કે પછી તોચેરિયન? બી સિથિયનો. રુદ્રદામન સમયે સૌરાષ્ટ્ર પ્રાંતના રાજ્યપાલ કોણ હતા? ચક્રપાલિત, ચંદ્રગુપ્ત, સુવિશાખ કે પછી પુષ્યગુપ્ત? સી સુવિશાખ, કે જેને જૂનાગઢમાં સુદર્શન તળાવનું સમારકામ કરાવેલું. પુષ્યમિત્ર શુંગને કોના દ્વારા પરાજય અપાયો હતો? સાતકર્ણી, આરવેલ, બૃહદ્રથ કે પુલુમાવી? બી આરવેલ. અશોક દ્વારા કયા ધર્મને રાજ્યાશ્રય અપાયો હતો? જૈન, શૈવ, વૈષ્ણવ કે પછી બૌદ્ધ? ડી બૌદ્ધ. કલિંગનું યુદ્ધ કર્યું ત્યારબાદ અશોકનું હૃદય પરિવર્તન થયું અને ત્યારબાદ એને બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો. આંધ્ર સાતવાહન વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? સિમુક, કરજક, ભાગભદ્ર કે પુલવામી? એ સિમુક દ્વારા સાતવાહન વંશની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ ધ્યાને લેજો, જે મોસ્ટ આઈએમપી ખૂબ જ મહત્વના પ્રશ્નો છે ને એ જ આપણે એ બધા લીધેલા છે. એટલે કોઈ પ્રશ્ન તમને ન આવડે તો તમે થોડી વારે પોઝ કરી અને એને 2-3 વખત વાંચી અને પછી એવી રીતે મનમાં એને સેવ કરી લેજો, કારણ કે પછી એને તમારે પરીક્ષામાં આવતાની સાથે ડાયરેક્ટ ટીક જ કરવાનું રહે. ઘણી બધી વાર એવું થાય પરીક્ષા આપતી વખતે કે આપણને એવું થાય કે મેં વાંચેલું છે, આ કંઈક જોયેલું છે પણ યાદ નથી આવતું, ચોકસાઈના અભાવે એવું થાય અને ઉતાવળના કારણે એવું થાય. તો આપણે વ્યવસ્થિત જો કન્ટેન્ટને મગજમાં સેવ કરી નાખેલો હોય તો આપણે પછી એવી કોઈ પણ પ્રકારની પરીક્ષા સમયે ખચકાટ ન અનુભવાય કે એમાં ટાઈમ ન વેસ્ટ થાય. અને હા, તમને જો અમારી આ ભણાવવાની રીત અનુકૂળ આવી હોય અને કંઈક નવું શીખવા મળતું હોય તો અત્યારે જ લાઈક કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પણ તમને અનુકૂળ લાગે કે નહીં કન્ટેન્ટમાં થોડુંક શીખવા જેવું છે તો એ મિત્રો સુધી શેર પણ કરી શકો છો. તો સિમુકે સાતવાહન વંશની સ્થાપના કરેલી. નાસિક અભિલેખમાં કયા શાસકના ઘોડા દ્વારા 3 સમુદ્રનું પાણી પીવાનો ઉલ્લેખ કરાયો છે? પુષ્યમિત્ર શુંગ, ગૌતમીપુત્ર સાતકર્ણી, ભૂમિમિત્ર કે પછી આરવેલ? બી ગૌતમીપુત્ર સાતકર્ણી. કુમારગુપ્ત પ્રથમને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? બાલાદિત્ય, મહેન્દ્રાદિત્ય, સૂર્યાદિત્ય કે પછી વિક્રમાદિત્ય? બી મહેન્દ્રાદિત્ય. સાતવાહન વંશના કયા શાસકને પ્રથમ આંધ્ર સમ્રાટ કહેવામાં આવે છે? વશિષ્ઠ પુત્ર પુલુવામી, ભૂમિમિત્ર, પુષ્યમિત્ર શુંગ કે પછી ગૌતમીપુત્ર સાતકર્ણી? એ વશિષ્ઠ પુત્ર પુલુવામી. વિક્રમાદિત્યના 9 રત્નોમાં કોણ સૌથી વધુ પ્રચલિત આયુર્વેદાચાર્ય છે? એ ધન્વંતરી, બી વેતાલ ભટ્ટ, સી અમરસિંહ, ડી વરામિહિર? એ ધન્વંતરી. આયુર્વેદની અંદર જો આયુર્વેદનું નામ આવે તો ચરક, સુશ્રુત અને સાથે સાથે ધન્વંતરીનું નામ પણ ખૂબ જ મહત્વનું આવે છે. ધન્વંતરી એ આયુર્વેદના જે ભગવાન છે એને પણ આયુર્વેદના દેવ પણ ધન્વંતરીને કહેવામાં આવે છે. તો આ વિક્રમાદિત્યના 9 રત્નોમાં એક પ્રચલિત અને આયુર્વેદાચાર્ય ઓક્સફર્ડ ઓફ મહાયાન તરીકે કઈ વિદ્યાપીઠ ઓળખવામાં આવે છે? એટલે કઈ વિદ્યાપીઠનું આવું નામ છે ઓક્સફર્ડ ઓફ મહાયાન? મહાયાન એ કોનો? એક બૌદ્ધ ધર્મના 2 અલગ અલગ વિભાગ છે, હિનયાન અને મહાયાન. તો અહીંયા આપણે શું સાચો જવાબ આવશે? તક્ષશિલા, કાશી, નાલંદા કે પછી વલ્લભી? સી નાલંદા. નાલંદા ક્યાં આવેલી છે? બિહારમાં.
ગુપ્ત વંશનો અંતિમ શાસક કોણ? વિષ્ણુગુપ્ત તૃતીય, વૈન્યગુપ્ત, બુદ્ધગુપ્ત, કુમારગુપ્ત તૃતીય? એ વિષ્ણુગુપ્ત તૃતીય. કયા ગુપ્ત શાસકના અભિલેખમાં સતી પ્રથાનો પ્રથમ અભિલેખિત પ્રમાણ મળે છે? નરસિંહગુપ્ત, બુદ્ધગુપ્ત, વૈન્યગુપ્ત કે પછી ભાનુગુપ્ત? ડી ભાનુગુપ્ત. પ્રસિદ્ધ ગ્રંથ મુદ્રા રાક્ષસના લેખક કોણ છે? સિદ્ધહેમ, એ તો આપણા હેમચંદ્રાચાર્યએ લખેલો છે. હેમચંદ્રાચાર્યનું મૂળ વતન ક્યાં, એમનો જન્મ ક્યાં થયેલો? તો ધંધુકામાં. પછી કામા માંદક છે, વિશાખા દત્ત છે અને વરામિહિર છે. સાચો જવાબ છે ઓપ્શન સી, વિશાખા દત્ત. બ્રહ્મગુપ્ત દ્વારા આપેલ બ્રહ્મ સિદ્ધાંત નિમ્નલિખિતમાંથી શેની સાથે સંબંધિત છે? પૃથ્વીનું કેન્દ્રગામી બળ, સમુદ્રના પ્રવાહો, પૃથ્વીના વાયુમંડળ કે પછી ગુરુત્વાકર્ષણ બળ? ડી ગુરુત્વાકર્ષણ બળ. ન્યૂટનની પહેલા આ બધા લોકોએ આ બધા સિદ્ધાંતો આપી દીધેલા છે. ગુપ્ત કાળના યુદ્ધમાં પ્રાપ્ત સંપત્તિનો અધિકારી કોણ હતો? ગુપ્ત યુગમાં જો યુદ્ધમાં કોઈક સંપત્તિ પ્રાપ્ત થાય તો એનો અધિકારી કોણ? મહાબલાધિકૃત, યુક્ત પુરુષ, મહાપ્રતિહાર કે ક્ષપ્તલિક? બી યુક્ત પુરુષ. ગુપ્ત કાળમાં ગ્રામ સભાને મધ્ય ભારતમાં કયા નામે ઓળખવામાં આવતી હતી? ગ્રામ વિધાયિક, પંચમંડળી કે ધ્રામો? સી પંચમંડળી. ખજુરાહોનું પ્રસિદ્ધ વિષ્ણુ મંદિર, ચતુર્ભુજ મંદિર કે જેમાં વિષ્ણુ ભગવાનના 4 હાથ છે, નું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું? યશોવર્મન, વિદ્યાધર, નાગવર્મન કે પછી રાજા ભોજ? એ યશોવર્મન. એમ કહેવાય છે કે જે ખજુરાહોનું મંદિર છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે અને ખજુરાહોની મંદિર છે એની અંદર કામ જે કૃતિ છે એના શિલ્પો બધે આવેલા છે. અને કામસૂત્ર કોણે લખેલું એવું જો પૂછાય તો એમાં જવાબ આવશે ઋષિ વાત્સાયન. નું દશાવતાર મંદિર કયા રાજ્યમાં સ્થાપિત છે? બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે પછી ઓડિશા? સી યુપી. ગુપ્ત સમ્રાટ કયા ધર્મના અનુયાયી હતા? શૈવ, જૈન, વૈષ્ણવ કે પછી બૌદ્ધ? સી વૈષ્ણવ. ગુપ્ત સમ્રાટ જે હતા એ બધા જે ગુપ્તો થઈ ગયા એ બધા વૈષ્ણવ હતા. એમનું રાજકીય ચિહ્ન પણ ગરુડ હતું, વિષ્ણુ ભગવાનનું વાહન. કયા શાસકો દ્વારા કોણાર્કના સૂર્ય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી? પૂર્વીય ગંગ વંશ, કાકતીય વંશ, પાલ વંશ કે પછી ગૌડ વંશ? એ પૂર્વીય ગંગ વંશ. કોણાર્કના સૂર્ય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તો તમારે હવે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવવાનું છે કે જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એનું જે પૈડું છે રથ મંદિરનું, તો એ કઈ નોટમાં અંદર આલેખિત છે, કેટલાની નોટમાં? ગુપ્ત કાળમાં ધન્વંતરી દ્વારા આયુર્વેદ ઉપર કયા શબ્દકોશની રચના કરવામાં આવી હતી? નિઘુટ, શાલિહાત્ર, રત્નકોશ કે પછી ચિકિત્સા શાસ્ત્ર? એ નિઘુટ. ગુપ્ત કાળમાં સંગીત રત્નાકર નામક સંગીત ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી છે? જગદેશ, સારંગદેવ, નારદ કે પછી સોમેશ્વર? બી સારંગદેવ દ્વારા. ગુપ્તકાલીન શાક્ત જમીન કોની માલિકીની હતી? દાસ, વ્યક્તિગત, બ્રાહ્મણ કે પછી રાજા? શાક્ત જમીન હોય એ વ્યક્તિગત માલિકીની હોય છે. નાગર શૈલીનું પ્રસિદ્ધ લિંગરાજ મંદિર કયા સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું? ભુવનેશ્વર, વારંગલ, ખજુરાહો કે પછી કોણાર્ક? એ ભુવનેશ્વર ખાતે. નીચેનામાંથી કઈ રચના ચંદબરદાયની છે? તારાનાથક, પૃથ્વીરાજ રાસો, રાજક્ત રંગીણી, પૃથ્વી વલ્લભ? બી
પૃથ્વીરાજ રાસો. આ જે ચંદ બારોટ છે એ પૃથ્વીરાજ ચૌહાણ છે એના બારોટ, અને એ બંનેનું એક ખાસ સરસ મજાની જોડી છે ઇતિહાસમાં. તો પૃથ્વીરાજ રાસો. કનોજના ગઢવાલ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? મહીચંદ્ર, અજયચંદ્ર, ચંદ્રદેવ કે પછી જયચંદ્ર? સી ચંદ્રદેવ. ચૌહાણ વંશના શાસક અજયરાજ દ્વારા કયા નગરની સ્થાપના કરવામાં આવી હતી? કિશનગઢ, અજમેર, જયપુર કે પછી ઉદયપુર? બી અજમેર. પૃથ્વીરાજ ચૌહાણે કયા ચાલુક્ય શાસક સાથે યુદ્ધ કર્યું હતું? ભીમદેવ દ્વિતીય, ભીમદેવ પ્રથમ, અજયપાળ કે પછી કુમારપાળ? એ ભીમદેવ દ્વિતીય, ભીમદેવ બીજો. વાટાકાટક વંશનો સ્થાપક કોણ હતો? ધ્રુવસેન, વિદ્યાશક્તિ, રુદ્રસેન કે પ્રવરસેન? બી વિદ્યાશક્તિ. વાટાકાટ વંશના રુદ્રસિંહ દ્વિતીયના વિવાહ કયા ગુપ્ત શાસકની પુત્રી સાથે થયા હતા? ચંદ્રગુપ્ત દ્વિતીય, મિહિરગુપ્ત, વજ્રગુપ્ત કે પછી વિક્રમાદિત્ય? એ ચંદ્રગુપ્ત દ્વિતીય. ચંદ્રગુપ્ત દ્વિતીય એ જ વિક્રમાદિત્ય કહેવાય છે. પટ્ટદકલમાં વિરૂપાક્ષ મહાદેવ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું? દીપાંકર, લોક મહાદેવી, ત્રિલોક મહાદેવી કે પછી જયસિંહ? બી લોક મહાદેવી. હર્ષના શાસનકાળ તેમજ સમાજ વિશેની જાણકારી આપનાર ગ્રંથ હર્ષચરિત કોના દ્વારા લખાયેલ છે? મયુર, ધાવક, બાણભટ્ટ કે પછી જયસેન? સાચો જવાબ છે ઓપ્શન સી બાણભટ્ટ. બાણભટ્ટની બે કૃતિઓ ખાસ ધ્યાને લઈ લેવી, એક કાદંબરી અને બીજું હર્ષચરિત. હર્ષના દરબારી કવિ મયુર દ્વારા નિમ્નલિખિતમાંથી કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? મયુર શતક, સૂર્ય શતક, હર્ષચરિત કે પછી બાણ શતક? સાચો જવાબ છે ઓપ્શન બી સૂર્ય શતક. હર્ષવર્ધન દ્વારા બૌદ્ધ ભિક્ષુની સહાયતાથી પોતાની બહેન રાજ્યશ્રીને સતી બનતા બચાવાય. વિજય શરણ, દિવાકર મિત્ર, બુદ્ધગુપ્ત કે પછી બાણભટ્ટ? બી દિવાકર મિત્ર. પહેલાના સમયમાં આપણા જે ધર્મ છે એની અંદર ખૂબ જ અંધશ્રદ્ધાઓ વ્યાપેલી હતી. સતી પ્રથા, બાળકીને દૂધ પીતી, વિધવા વિવાહનો મનાય, આવી કેટલી બધી અલગ અલગ પ્રકારની પ્રથાઓ હતી. સ્ત્રીઓને શિક્ષણ નહીં આપવાનું, ઘરની ચાર દિવાલોમાં જ રહેવાનું. પરંતુ એક વાત કરીએ તો આપણે બૌદ્ધ ધર્મ જે થઈ ગયો ને એની અંદર એ બધી જ અંધશ્રદ્ધાઓનો ખુલ્લીને વિરોધ કરવામાં આવ્યો હતો. અને એ ખૂબ જ મહત્વનું આપણે અંગ કહી શકીએ કે બૌદ્ધ ધર્મમાં જે અંધશ્રદ્ધાઓ છે ને એની ઉપર ખૂબ જ પ્રહારો કરવામાં આવેલા હતા. અને બૌદ્ધ જે સાધુ છે દિવાકર મિત્ર, એમની સહાયથી પોતાની બહેન રાજ્યશ્રીને સતી બનતા બચાવે છે. અને અશોકે પણ બલિઓ ઉપર પ્રતિબંધ મૂકેલો હતો, એટલે એ પણ અહિંસામાં માનતો હતો. એટલે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં અંધશ્રદ્ધાઓ છે એને કોઈ સ્થાન નથી. એટલે એ ખૂબ સારી મહત્વની બાબત આપણા ભારતના ઇતિહાસમાં આપણે ગણી શકીએ. રાજા રાજ પ્રથમ દ્વારા ચૌલ સામ્રાજ્યની રાજધાની કોને બનાવવામાં આવી? ધારાપુરમ, પોલનન્નુરુવા, કાંચીપુરમ કે તિરુવન્નમલય? બી પોલનન્નુરુવા. ચૌલ સામ્રાજ્ય સમયે કઈ શૈલીની સ્થાપત્ય કલાનો સૌથી વધુ વિકાસ થયો? દ્રવિડ શૈલીનો, કર્ણાટક શૈલીનો, વાસાર શૈલી કે પછી કૃષ્ણા શૈલી? એ દ્રવિડ શૈલીનો સૌથી વધુ વિકાસ થયો. અંતિમ પ્રશ્ન આપણે જોવાનો છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો વિડીયો જોવાની મજા આવતી હોય તો એક લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારી જેમ તૈયારી કરતા બીજા મિત્રોને શેર કરીને એમને મદદરૂપ પણ થઈ શકો છો. કયા ચૌલ શાસક દ્વારા તાજેતરમાં, એટલે કે અહીંયા જે તે સમયના અર્થમાં છે, બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવવામાં કોણ છે? સિદ્ધહેમ, એ તો આપણા હેમચંદ્રાચાર્યએ લખેલો છે. હેમચંદ્રાચાર્યનું મૂળ વતન ક્યાં, એમનો જન્મ ક્યાં થયેલો? તો ધંધુકામાં. પછી કામા માંદક છે, વિશાખા દત્ત છે અને વરામિહિર છે.
સાચો જવાબ છે ઓપ્શન સી, વિશાખા દત્ત. બ્રહ્મગુપ્ત દ્વારા આપેલ બ્રહ્મ સિદ્ધાંત નિમ્નલિખિતમાંથી શેની સાથે સંબંધિત છે? પૃથ્વીનું કેન્દ્રગામી બળ, સમુદ્રના પ્રવાહો, પૃથ્વીના વાયુમંડળ કે પછી ગુરુત્વાકર્ષણ બળ? ડી, ગુરુત્વાકર્ષણ બળ. ન્યૂટનની પહેલા આ બધા લોકોએ આ બધા સિદ્ધાંતો આપી દીધેલા છે. ગુપ્ત કાળના યુદ્ધમાં પ્રાપ્ત સંપત્તિનો અધિકારી કોણ હતો? ગુપ્ત યુગમાં જો યુદ્ધમાં કોઈક સંપત્તિ પ્રાપ્ત થાય તો એનો અધિકારી કોણ? મહાબલાધિકૃત, યુક્ત પુરુષ, મહાપ્રતિહાર કે ક્ષપ્તલિક? બી, યુક્ત પુરુષ. ગુપ્ત કાળમાં ગ્રામ સભાને મધ્ય ભારતમાં કયા નામે ઓળખવામાં આવતી હતી? ગ્રામ વિધાયિક, પંચમંડળી કે ધ્રામો? સી, પંચમંડળી. ખજુરાહોનું પ્રસિદ્ધ વિષ્ણુ મંદિર, ચતુર્ભુજ મંદિર કે જેમાં વિષ્ણુ ભગવાનના 4 હાથ છે, નું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું? યશોવર્મન, વિદ્યાધર, નાગવર્મન કે પછી રાજા ભોજ? એ, યશોવર્મન. એમ કહેવાય છે કે જે ખજુરાહોનું મંદિર છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે અને ખજુરાહોની મંદિર છે એની અંદર કામ જે કૃતિ છે એના શિલ્પો બધે આવેલા છે. અને કામસૂત્ર કોણે લખેલું એવું જો પૂછાય તો એમાં જવાબ આવશે ઋષિ વાત્સાયન. નું દશાવતાર મંદિર કયા રાજ્યમાં સ્થાપિત છે? બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે પછી ઓડિશા? સી, યુપી. ગુપ્ત સમ્રાટ કયા ધર્મના અનુયાયી હતા? શૈવ, જૈન, વૈષ્ણવ કે પછી બૌદ્ધ? સી, વૈષ્ણવ. ગુપ્ત સમ્રાટ જે હતા એ બધા જે ગુપ્તો થઈ ગયા એ બધા વૈષ્ણવ હતા. એમનું રાજકીય ચિહ્ન પણ ગરુડ હતું, વિષ્ણુ ભગવાનનું વાહન. કયા શાસકો દ્વારા કોણાર્કના સૂર્ય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી? પૂર્વીય ગંગ વંશ, કાકતીય વંશ, પાલ વંશ કે પછી ગૌડ વંશ? એ, પૂર્વીય ગંગ વંશ. કોણાર્કના સૂર્ય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તો તમારે હવે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવવાનું છે કે જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એનું જે પૈડું છે રથ મંદિરનું, તો એ કઈ નોટમાં અંદર આલેખિત છે, કેટલાની નોટમાં? ગુપ્ત કાળમાં ધન્વંતરી દ્વારા આયુર્વેદ ઉપર કયા શબ્દકોશની રચના કરવામાં આવી હતી? નિઘુટ, શાલિહાત્ર, રત્નકોશ કે પછી ચિકિત્સા શાસ્ત્ર? એ, નિઘુટ. ગુપ્ત કાળમાં સંગીત રત્નાકર નામક સંગીત ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી છે? જગદેશ, સારંગદેવ, નારદ કે પછી સોમેશ્વર? બી, સારંગદેવ દ્વારા. ગુપ્તકાલીન શાક્ત જમીન કોની માલિકીની હતી? દાસ, વ્યક્તિગત, બ્રાહ્મણ કે પછી રાજા? શાક્ત જમીન હોય એ વ્યક્તિગત માલિકીની હોય છે. નાગર શૈલીનું પ્રસિદ્ધ લિંગરાજ મંદિર કયા સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું? ભુવનેશ્વર, વારંગલ, ખજુરાહો કે પછી કોણાર્ક? એ, ભુવનેશ્વર ખાતે. નીચેનામાંથી કઈ રચના ચંદબરદાયની છે? તારાનાથક, પૃથ્વીરાજ રાસો, રાજક્ત રંગીણી, પૃથ્વી વલ્લભ? બી, પૃથ્વીરાજ રાસો. આ જે ચંદ બારોટ છે એ પૃથ્વીરાજ ચૌહાણ છે એના બારોટ, અને એ બંનેનું એક ખાસ સરસ મજાની જોડી છે ઇતિહાસમાં. તો પૃથ્વીરાજ રાસો. કનોજના ગઢવાલ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? મહીચંદ્ર, અજયચંદ્ર, ચંદ્રદેવ કે પછી જયચંદ્ર? સી, ચંદ્રદેવ. ચૌહાણ વંશના શાસક અજયરાજ દ્વારા કયા નગરની સ્થાપના કરવામાં આવી હતી? કિશનગઢ, અજમેર, જયપુર કે પછી ઉદયપુર? બી, અજમેર. પૃથ્વીરાજ ચૌહાણે કયા ચાલુક્ય શાસક સાથે યુદ્ધ કર્યું હતું? ભીમદેવ દ્વિતીય, ભીમદેવ પ્રથમ, અજયપાળ કે પછી કુમારપાળ?
એ ભીમદેવ દ્વિતીય, ભીમદેવ બીજો. વાટાકાટક વંશનો સ્થાપક કોણ હતો? ધ્રુવસેન, વિદ્યાશક્તિ, રુદ્રસેન કે પ્રવરસેન? બી વિદ્યાશક્તિ. વાટાકાટ વંશના રુદ્રસિંહ દ્વિતીયના વિવાહ કયા ગુપ્ત શાસકની પુત્રી સાથે થયા હતા? ચંદ્રગુપ્ત દ્વિતીય, મિહિરગુપ્ત, વજ્રગુપ્ત કે પછી વિક્રમાદિત્ય? એ ચંદ્રગુપ્ત દ્વિતીય. ચંદ્રગુપ્ત દ્વિતીય એ જ વિક્રમાદિત્ય કહેવાય છે. પટ્ટદકલમાં વિરૂપાક્ષ મહાદેવ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું? દીપાંકર, લોક મહાદેવી, ત્રિલોક મહાદેવી કે પછી જયસિંહ? બી લોક મહાદેવી. હર્ષના શાસનકાળ તેમજ સમાજ વિશેની જાણકારી આપનાર ગ્રંથ હર્ષચરિત કોના દ્વારા લખાયેલ છે? મયુર, ધાવક, બાણભટ્ટ કે પછી જયસેન? સાચો જવાબ છે ઓપ્શન સી, બાણભટ્ટ. બાણભટ્ટની બે કૃતિઓ ખાસ ધ્યાને લઈ લેવી, એક કાદંબરી અને બીજું હર્ષચરિત. હર્ષના દરબારી કવિ મયુર દ્વારા નિમ્નલિખિતમાંથી કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? મયુર શતક, સૂર્ય શતક, હર્ષચરિત કે પછી બાણ શતક? સાચો જવાબ છે ઓપ્શન બી, સૂર્ય શતક. હર્ષવર્ધન દ્વારા બૌદ્ધ ભિક્ષુની સહાયતાથી પોતાની બહેન રાજ્યશ્રીને સતી બનતા બચાવાય. વિજય શરણ, દિવાકર મિત્ર, બુદ્ધગુપ્ત કે પછી બાણભટ્ટ? બી દિવાકર મિત્ર. પહેલાના સમયમાં આપણા જે ધર્મ છે એની અંદર ખૂબ જ અંધશ્રદ્ધાઓ વ્યાપેલી હતી. સતી પ્રથા, બાળકીને દૂધ પીતી, વિધવા વિવાહનો મનાય, આવી કેટલી બધી અલગ અલગ પ્રકારની પ્રથાઓ હતી. સ્ત્રીઓને શિક્ષણ નહીં આપવાનું, ઘરની ચાર દિવાલોમાં જ રહેવાનું. પરંતુ એક વાત કરીએ તો આપણે બૌદ્ધ ધર્મ જે થઈ ગયો ને એની અંદર એ બધી જ અંધશ્રદ્ધાઓનો ખુલ્લેને વિરોધ કરવામાં આવ્યો હતો. અને એ ખૂબ જ મહત્વનું આપણે અંગ કહી શકીએ કે બૌદ્ધ ધર્મમાં જે અંધશ્રદ્ધાઓ છે ને એની ઉપર ખૂબ જ પ્રહારો કરવામાં આવેલા હતા. અને બૌદ્ધ જે સાધુ છે દિવાકર મિત્ર, એમની સહાયથી પોતાની બહેન રાજ્યશ્રીને સતી બનતા બચાવાય છે. અને અશોકે પણ બલિઓ ઉપર પ્રતિબંધ મૂકેલો હતો, એટલે એ પણ અહિંસામાં માનતો હતો. એટલે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં અંધશ્રદ્ધાઓ છે એને કોઈ સ્થાન નથી. એટલે એ ખૂબ સારી મહત્વની બાબત આપણા ભારતના ઇતિહાસમાં આપણે ગણી શકીએ. રાજા રાજ પ્રથમ દ્વારા ચૌલ સામ્રાજ્યની રાજધાની કોને બનાવવામાં આવી? ધારાપુરમ, પોલનન્નુરુવા, કાંચીપુરમ કે તિરુવન્નમલય? બી પોલનન્નુરુવા. ચૌલ સામ્રાજ્ય સમયે કઈ શૈલીની સ્થાપત્ય કલાનો સૌથી વધુ વિકાસ થયો? દ્રવિડ શૈલીનો, કર્ણાટક શૈલીનો, વાસાર શૈલી કે પછી કૃષ્ણા શૈલી? એ દ્રવિડ શૈલીનો સૌથી વધુ વિકાસ થયો. અંતિમ પ્રશ્ન આપણે જોવાનો છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો વિડીયો જોવાની મજા આવતી હોય તો એક લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી જેમ તૈયારી કરતા બીજા મિત્રોને શેર કરીને એમને મદદરૂપ પણ થઈ શકો છો. કયા ચૌલ શાસક દ્વારા તાજેતરમાં, એટલે કે અહીંયા જે તે સમયના અર્થમાં છે, બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું? બૃહદેશ્વરનું મંદિર કયા શાસકે કર્યું હતું એવું અહીંયા આપણે તાજેતરને ધ્યાનમાં ન લઈએ તો પણ ચાલે.